રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો સિંધા વગરના લાલા ભગત 360 કોરીઓનું લેણું એની ઉપર ચડી ગયું એટલે મા પાસે આવે છે, રાણીમા પાસે આવે છે અને રાણીમા ને એમ કહે છે કે માં, બહુ થયું ઈ કે મારાથી તો છે નહીં કે હવે આ લેણાનો ભાર છે ને ઉપડતો નથી કે મતલબ આટલું બધું લેણું ચડી ગયું છે, હવે વ્યવહાર અને પ્રભુનું ભજન ભેગું નથી થતું ઈ કે શું કરું? હું છું ઈ કે નાનકડું પારેવું અને ભગવાને પાવાગઢ જેવો ભાર મારી ઉપર મૂકી દીધો છે, તો હે માં હવે હું શું કરું ઈ કે દુકાનમાં માલ નથી અને અતિથિ આયવે રાખે છે તો મારે એને જમાડવા કેવી રીતે? મારા દીકરા રામ અને ગોપાલ તો હજી બાળક છે કે એને થોડું કહેવાય કે તું કઈક કમાઈને લઈ આવ તો આપણે સાધુ સેવા કરીએ? મારા બાળકો નાના છે કે થાક્યો માવડી, સાવ થાક્યો। મતલબ એમ કે હે માં, હું તો થાકી ગયો રાણીમાં, હવે આ ભાર સહન નથી થતો, લેણા સહન થતા નથી કે હવે તો ઠાકરનો ઉમરો મૂકીને સિંધાવદર જવાનો જ નથી ઈ કે માં, હવે તો તમારા ઠાકોરજી ભલા અને હું ભલો, તમારા ઠાકોરજીનો ઉમરો મૂકીને હું હવે સિંધાવદર પાછો જવાનો નથી। ઠક્કરને વાયદો કર્યો તે પણ થોડા દિવસમાં પૂરો થશે, કોરીઓ આપવી ક્યાંથી? આપમાંથી થોડી ઉતરવાની છે। મતલબ ઠક્કરને મેં અઠવાડિયાનો વાયદો આપ્યો છે કે અઠવાડિયામાં હું તમને કોરીઓ પહોંચાડી દઈશ શીખીએ, તો કોરીઓ ક્યાંથી મારે આપવી? કઈ આભમાંથી કોરીઓ થોડી પડવાની છે મારા માટે। ત્યારે રાણીમાં ઉત્સાહ આપીને એમ કે છે, ઉતરે લાલા ઉતરે, જો સાચી શ્રદ્ધા હોય તો આભમાંથી પણ કોરીઓ ઉતરે। આ બહુ અતિ અગત્યની વાત છે। મનુષ્યની સાચી શ્રદ્ધા હોય તો આભમાંથી પણ ધન વરસે છે અને આવા ઉદાહરણ ભગવાને રાખ્યા છે। ભક્ત માલની અંદર આવા ઉદાહરણો રાખ્યા છે, પણ હવે એ ઉદાહરણો હું તમને બે તો આપીશ જ, પણ આના ઉપર વિશ્વાસ કરવો એ વ્યક્તિની ફરજ છે। શાસ્ત્ર તો કહે છે, પણ વ્યક્તિની ફરજ છે કે આની અંદર વિશ્વાસ રાખે। દાખલા તરીકે નરસિંહ મહેતા એમની કન્યાનું મામેરું ભરવા ગયા હતા। એમની કન્યાના છોકરાનું જે કઈ હોય, ક્યાંક જબલાનો પ્રસંગ આવે છે, ક્યાંક મામેરાનો પ્રસંગ આવે છે, પણ નરસિંહ મહેતા ગયા મામેરું ભરવા એમના દીકરીને ત્યાં, તો છેલ્લે બધા એમ કહેતા હતા કે અમને આ વસ્તુ આપો ને અમને આ વસ્તુ આપો ને અમને ઓલી વસ્તુ આપો ને માગ્યું, તોય કેટલાયને દેવાનું રહી ગયું એટલે ભગવાને આભમાંથી સોના મોહરનો વરસાદ વરસાવ્યો। એમ કે અંજારમાં એટલી સોના મોહરનો વરસાદ થયો કે મનુષ્ય લેતા લેતા થાકી ગયા। આખો પ્રસંગ તો વર્ણન નથી કરતો હું, તો કેવલ આ સત્ય ઘટના કહું છું કે આભમાંથી વરસે, ભક્તનો વિશ્વાસ હોય તો આભમાંથી પણ ધન વરસે છે, બિલકુલ આવી વસ્તુ છે। તો નરસિંહ મહેતાની આજે ધન વરસ્યું ને, સોનાની કોરીઓ આકાશમાંથી વરસીને, એમ કહે છે કે અંજારના સંગ્રહાલયમાં આજે પણ ઈ કોરીઓનો સંગ્રહ રાખવામાં આવ્યો છે। અંજારની અંદર એવું કહેવામાં આવે છે। એટલે વર્ષે ભાઈ સાચી શ્રદ્ધા હોય તો ભગવાન આકાશમાંથી પણ ધનની વર્ષા કરી શકે છે ભક્તો માટે। હજી બીજું ઉદાહરણ આપું તમને, બસન બઢે કુંતી વધુ ત્યો તુંવર ભગવાન કે, આ એક જ લીટી મને યાદ છે નાભાજીના 56ની, પણ બસન બઢે કુંતી વધુ ત્યો તુંવર ભગવાન કે। તુવર ભગવાન નામના એક રાજા હતા, ભગવાન દાસજી તુવર એનું નામ હતું। એ ભગવાન દાસજી તુવર છે ને, એનો નિયમ હતો કે દર વખતે જન્માષ્ટમી કે એવું કઈ સારો ઉત્સવ હોય ને, એટલે મથુરામાં 1 મહિનો રોકાય, 1 મહિનો મથુરામાં રોકાઈને મોટો ઉત્સવ કરે અને ભંડારો કરે।
પણ એ રાજા તુવર ભગવાનની સંતોમાં અગાધ શ્રદ્ધા હતી, એટલે એ સંતોને ભોજન પાણી જમાડે, દક્ષિણાઓ આપે, એવું બધું કરે. એટલે મથુરાના જે ચોબા બ્રાહ્મણ હતા ને, ઈ ઈર્ષા કરતા કે રાજા છે તો ભક્તિ વાળો કે, પણ બ્રાહ્મણ કરતા સંતોનું માન વધુ જાળવે છે, સંતોને પેલા જમાડે છે, બ્રાહ્મણોને પછી જમાડે છે. તો કે ઈ મુંડિયાઓમાં એવું શું છે કે એને પેલા જમાડે છે? એ તો બધા મુંડિયાઓ છે, જાતિપાતિ વગરના છે કે, એના કરતા તો પેલા બ્રાહ્મણોને જમાડવા જોઈએ. બ્રાહ્મણોને એવો ભાવ હતો કે અમારું પેલા રાખે. અને રાજા છે એ સંત સેવી હતા, એટલે સંતોને જમાડતા હતા. તો એક વખત એવું બન્યું કે રાજાને ત્યાં કઈક દુકાળ પડ્યો ને કઈક બધી સંપત્તિ વપરાઈ ગઈ પ્રજા પાછળ, કે એવું કઈક થયું, પરફેક્ટ મને યાદ નથી. અને એ ઉત્સવ કરવા આવ્યા ને, એટલે એની પાસે 10,000 સોનામોહર હતી. એટલે એને કીધું બ્રાહ્મણોને કે 10,000 સોનામોહર રાખો, આમાંથી જ ઉત્સવ કરવાનો છે. કથા કરાવો, કીર્તન કરાવો, ભંડારો જે ગમે એ, પૈસા આટલા છે, આટલા પૈસામાં તમારે ઉત્સવ કરવાનો છે. તો ઓલા બ્રાહ્મણ લોકોને ભાવતું હતું ને, મળી ગયું કે હવે તો આપણે છે ને ઉત્સવમાં એટલો ખર્ચો કરશી ને કે રાજાનું નાક કપાઈ જશે કે, રાજાનું નાક જ કપાવી જશે કે, ખૂબ ખર્ચો કરો કે. એમ તો કે હા. તો ઓલા બ્રાહ્મણોને વેર લેવું હતું ને, એટલે ઉત્સવમાં ખર્ચો કર્યો, કથા બેડી, કીર્તન બેડી, સંતોને બોલાવ્યા, ખર્ચો કરતા જાય. તો ખર્ચો કરતા જતા ને, તો ત્યારે આ નાભાજી લખે છે, બસન બઢે કુંતી વધુ ત્યો તું વર ભગવાન કે. બસન એટલે વસ્ત્ર, અને તું કુંતી વધુ એટલે દ્રૌપદી, કુંતીની પુત્ર વધુ એટલે દ્રૌપદી. બસન બઢે કુંતી વધુ, જેમ દ્રૌપદીના વસ્ત્ર ભગવાને વધારી દીધા, એમ તુવર ભગવાનની સામગ્રી ભગવાને વધારી દીધી. ઓલા વાપરે, બ્રાહ્મણ છૂટથી વાપરે, જેમ વાપરે એમ બમણી થતી જાય, જેમ વાપરે એમ બમણી થતી જાય. ભગવાન ભંડારના ભંડાર ભરી દેતા હતા તુવર ભગવાનના. અને પછી તો ભાઈ બન્યું એવું કે ઓલા લોકો એવા ઉશ્કેરાણા, એવા ગુસ્સે થયા કે એને શું કર્યું, એને ભારી ભરીને બધાને આપ્યા ધન, કે લેતા જાવ દક્ષિણામાં. ભારી ભરીને ધન આપ્યું ને, તો લેવા વાળા હાથ જોડવા માંડ્યા કે ભાઈ હવે અમારામાં હારવાની તાકાત નથી, એટલું ભગવાને વધારી દીધું. અને નાભાજી અહીંયા લખે છે કે તુવર ભગવાનના ઉત્સવમાં આકાશમાંથી ઘી, મેંદો અને લોટ ને એવી બધાની આકાશમાંથી વર્ષા થઈ. આકાશમાંથી, એવું નાભાજી લખે છે, ખોટું નથી બોલતો. નાભાજી ભક્તમાલમાં આ લખેલું છે કે આકાશમાંથી ભગવાને સામગ્રીની વર્ષા કરી. આ નરસિંહજીનું અને તુવર ભગવાનનું ઉદાહરણ મેં એટલે આપ્યું કે આ બે માટે આકાશમાંથી ભગવાને વર્ષા કરી. બીજા કેટલાય ભક્તો માટે કરી છે, પણ મને એના ઉદાહરણ યાદ નથી. તો ભગવાન આકાશમાંથી પણ વર્ષા કરે છે, જો તમારી ભક્તિ સાચી હોય તો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો રાણીમાં કહે છે કે ઉતરે લાલા ઉતરે, આકાશમાંથી પણ ધન ઉતરે, જો ભગવાન સહાયતા કરે ને તો. દાન દિએ ધન ના ઘટે, કહ ગયે તુલસીદાસ, એવું કઈક દોહો આવે છે. તો આ પછી એમ કે છે કે જીવન શૂદ્ર માટે, દાસી જીવન શૂદ્ર હતા. તો કે જીવન શૂદ્ર માટે અને દામાજી પંત માટે ઠાકરજી નાણાં લઈને ભરપાઈ કરવા ગયા, તો લાલિયા તને શું વાંધો છે, તારા માટે પણ એ ભરપાઈ કરશે કે. જીવન દાસી જીવન માટે કેમ ભગવાન નાણાં ચૂકવવા ગયા એની કથા મને યાદ નથી, કારણ કે દાસી જીવનનું ચરિત્ર મારી પાસે નથી. પણ દામાજી પંત માટે ગયા હતા એ મને ખબર છે. મહારાષ્ટ્રમાં દામાજી પંત કરીને સંત થયા છે, અને ગ્રહસ્થ આશ્રમના સંત હતા અને મોટા શેઠ હતા. પતિ પત્ની બે ભક્તિ કરે, અને પતિ પત્ની બે ની ઉદાર વ્રતિ હતી. એ ગરીબો પાછળ, સંતો પાછળ પોતાની સંપત્તિ લૂંટાવતા, કારણ કે પતિ પત્ની બે ઉદાર હતા. ઉદારતાની મૂર્તિ હતા, એમ કેવું હોય તો પણ ખોટું નથી. બે પતિ પત્ની ઉદારતાની મૂર્તિ.
હવે બહેનું એવું કે એકવાર દુકાળ પડ્યો મહારાષ્ટ્રની અંદર, દુકાળ પડ્યો તો દામાજી પંત એની પત્નીને કહે છે કે હવે આપણું આ જે કાંઈ છે એ સાધુ સંતોને ગરીબો માટે જ છે, તો પછી આપણે એને આપવા માંડીએ. તો કે ઠીક છે, આપવા માંડો. એટલે એ તો સેવા ચાલુ કરી દીધી, સદાવ્રત ચાલુ કરી દીધા. તો સેવા કરતા 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 દામાજી પંતની તમામ સંપત્તિ ખૂટી ગઈ. ખૂટી ગઈ ને એટલે દુષ્ટ લોકોએ રાજાની કાન ભંભેરડી કરી કે દામાજી પંત છે ને કે આજ વખતે કરવેરો આપી શકશે નહીં કે હવે ભિખારી થઈ ગયા છે, કરવેરાના પૈસા એની પાસે નથી, તો જલ્દી કરવેરાના પૈસા લઈ લ્યો, નકર ઈ બધું લૂંટાવી દેશે તો સરકારનો કરવેરો ઓછો થઈ જાય. ભાઈ દામાજી પંત શેઠ હતા, શેઠનો કરવેરો ય મોટો હોય, એનાથી લગભગ રાજાની અડધી પા ભાગની તો આવક એનાથી થતી હોય. અડધા પા ભાગની આવક તો એનાથી થતી હોય છે. તો કે દામાજી પંત પાસેથી કરવેરો લઈ લ્યો, ઈર્ષારૂ એ ચરાવ્યા. તો રાજાએ કીધું કે હા કરવેરો લેવો જોશે. એટલે શું થયું, દામાજી પંતના ઘરે સૈનિકો ગયા કરવેરો લેવા માટે, ત્યારે દામાજી પંત ભજનમાં બેઠા હતા. અને દામાજી પંતે એની પત્નીને કીધું તું કે હું જ્યાં સુધી ભજનમાં બેસું, આટલો સમય ભજનમાં બેસું ત્યાં સુધી મને કોઈ હેરાન કરવા જોઈએ નહીં. જેટલો સમય ઈ ભજનમાં બેસતા ત્યાં સુધી એને કોઈ હેરાન ન કરતા, ઈ પોતે ભજનમાં બેસતા, સવારના 4-5 કલાક ભજનમાં બેસી જતા. તો ઓલા સૈનિકો આવ્યા તો એની પત્નીએ કીધું કે લઈ જાઓ, દામાજીને લઈ જાઓ, પણ એને પેલા પોતાની પૂજા કરી લેવા દો. તો ઓલા કે અમે પૂજા કરવા ન દઈ, કે પૂજા કરવાનો અધિકાર નથી, કારણ કે રાજાનો તરત જ હુકુમ છે કે આને લેતા આવો, એટલે પૂજા ન કરવા દઈ. અને એની પત્ની બે હાથ આડા રાખીને ઉભી રહી ગઈ. બે હાથ આડા ઉભા રાખીને કહે છે પૂજા તો થાશે જ, પૂજા પછી લઈ જાજો, કે હું ના નથી પડતી, બાકી ત્યાં સુધી ઉભા રહ્યો એમ. તો એની હિંમત જોઈને સૈનિકો ઝંખવાણા પડી ગયા. કારણ કે સ્ત્રી જયારે રણચંડી બને તો એની પણ હિંમત એવી હોય છે કે બધા ડરી જાય છે. એટલે પછી ઈ ઉભા રહી ગયા. પછી પૂજા થઈ ગઈ ને એટલે દામાજી પંતને લઈ ગયા રાજા પાસે. એટલે રાજાએ કીધું કરવેરો આપો. તો કે એ તો બધું ગરીબ ગુરબા પાછળ લૂંટાઈ ગયું છે, કરવેરાના પૈસા નથી કે. તો કે તમે ખોટું બોલો છો, તમારે કરવેરો નથી દેવો ને એટલે આ તમે ખોટી વાત ઉચ્ચારણ કરો છો ઈ કે. તો કે એવું નથી, મારે કરવેરો આપવો જ છે, પણ હું કેવી રીતે આપું, પૈસા નથી અત્યારે ઈ કે. તો કે દામાજીને જેલમાં નાખી દો. તો જેલમાં નાખી દીધા દામાજીને. દામાજીને જેલમાં નાખી દીધા ને તો દામાજીના ગામની અંદર વિઠ્ઠુ નામનો એક કહાર રહેતો હતો. વિઠ્ઠુ, એ વિઠ્ઠુ કહારનું રૂપ ધારણ કર્યું. ભગવાને ખેલાડી છે ને એમ, શૂદ્રનું જ રૂપ ધારણ કર્યું. લ્યો, નાનામાં નાના શૂદ્રનું રૂપ ધારણ કરીને ગયા, રાજાને સલામ કરી. અને સલામ કરીને કીધું કે રાજાજી લ્યો આ દામાજી પંતના પૈસા ઈ કે. તો પૈસા, તો કે હા દામાજી પંતના પૈસા ઈ કે મારી પાસે જમા રાખ્યા હતા એને ઈ કે, કરવેરાના પૈસા, એટલે હવે હું જમા કરવા આવ્યો છું. તો વિઠ્ઠુ કહારની આ મીઠી મીઠી ભાષાથી રાજાને આકર્ષણ થયું કે આ તો બહુ મીઠું બોલે છે. પછી એને પૈસા જમા કરાવ્યા વિઠ્ઠુ મહારે, અને રસીદ લીધી. રસીદ લઈ અને પછી કીધું કે હવે દામાજીને છોડી મૂકો. તો એવું હોય છે કે આ જેલમાં પૂર્યા પેલા હોય છે, આવા પ્રસંગ ઘણા આવતા હોય એટલે મને ભૂલાઈ જાય. પછી દામાજીને છોડી મૂક્યા ને ઘરે આવ્યા ને તો ભગવાન પાસે ઓલી રસીદ પડી હતી કે પૈસા ચૂકવાઈ ગયા. અને રાજા પણ ખુશ થઈ ગયો કે ઓહો આ તો ભગવાન જ એના માટે ચૂકવવા આવ્યા હતા. પાછળથી રાજાને પણ ખબર પડી, એટલે એને દામાજી પંતને સદાના માટે મુક્તિ આપી દીધી કે તમારે જેટલો સાધુ સંતો પાછળ પૈસો વાપરવો હોય એટલો વાપરો, હું તમને કાંઈ નહીં કહી કે. અને એમ કે ધન્ય ભાગ્ય કે તમારા જેવા ભક્તો અમારા રાજ્યમાં થયા, તો અમને પણ ઠાકોરજીના દર્શન થયા. તમારા જેવા ભક્તોના કારણે. ભક્તની આગળ રહેવું જોઈએ, ભક્તોની આસપાસ રહેવું જોઈએ, એને ભગવાન મળશે તો આપણે મળી જશે, નિશ્ચિત મળી જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે પછી લઈ લેશી. રાધે રાધે, જય શ્રી રામ. રાધે.